द्रव्यलिंगी इतना स्पष्ट जानकर क्यों त्रिकाली में अपनापना नहीं करते? उत्तर, उसको सुख की जरूरत नहीं है, क्योंकि उसको एक समय की उगाड़ पर्याय में संतोष है। सुख लगता है उगाड़ में, इंद्रिय ज्ञान में सुख लगे, इंद्रिय ज्ञान में सुख लगे, तो त्रिकाली को क्यों पकड़े? एक 122 પોઈન્ટ એવું છે કઈ નહીતર આગળ તો ઉઘાડમાં સંતોષ થઈ જાય છે એક સમયનો, એટલે એને અંદરમાં જઈ શકતો નથી, ત્યાં રોકાઈ જાય છે. રોકાવાના ઠેકાણા બે જ છે, પરિણામની કરતા બુદ્ધિ, પરિણામની જ્ઞાતા બુદ્ધિ, બે રોકાવાના ઠેકાણા છે. આમાં જ્ઞાતા બુદ્ધિ થઈ ગઈ, ઉઘાડમાં જ્ઞાન તો પ્રગટ થઈ ગયું છે, સંતોષ આવી ગયો. જ્ઞાન જ નથી, ભ્રાંતિ છે જ્ઞાન. એને ઇન્દ્રિય જ્ઞાન કર્મ થઈ ગયું. એને ઇન્દ્રિય જ્ઞાન કર્મ થાય એટલે 5 મહાવ્રતના પરિણામ જે કસાય એ કર્મ થયા વગર રહે. જેને અતિન્દ્રિય જ્ઞાન કર્મ થાય એને જ્ઞાન કર્મ ન થાય, એને કસાય કર્મ ન થાય. બહિર્મુખતા છે. દ્રવ્યલિંગી એટલે કાંઈ નહીં, કાંઈ આત્મા નથી આવ્યું. શું આત્મા આવ્યું? કાંઈ નહીં. હા, એ તો અજ્ઞાની એનો મહિમા કરે છે. અજ્ઞાની બાહ્ય ત્યાગ દેખીને ઉભા ઉભા એક વખત આહાર લે, 24 કલાકે આહાર લે, રાત્રે મૌન ધારણ કરે, એટલે સાચા દ્રવ્યલિંગી. અત્યારે તો સાચા દ્રવ્યલિંગી નથી, સાચાની વાત છે. બાહ્યની ક્રિયાકાંડમાં એટલા બધા સાવધાન છે, અશુભ ભાવ આવવા નથી, આવે જ નહીં, અગર મારું મુનિ પણ નહીં રહીએ. જાણે એ શુભ ભાવને આશ્રય મુનિ પણ માને છે, ઉઘાડને આશ્રય જ્ઞાન માને છે, કસાઈને આશ્રય ચારિત્ર માને છે, અને ઉઘાડને આશ્રય જ્ઞાન માને છે. જ્ઞાનને વૈરાગ શક્તિ પ્રગટ થતી નથી. વ્યવહારમાં મગ્ન છે 100%. પર્યાય ઉપર દ્રષ્ટિ છે એટલે વ્યવહારમાં મગ્ન છે, વ્યવહારના વિષયમાં મગ્ન છે. असल में तो तीव्र दुख लगना चाहिए. जो तीव्र दुख लगे तो सच्चा सुख बिना संतोष हो नहीं सकता, और दुख की वेदना सुख को शोधे बिना रहती नहीं. दुख लागे तो सुख शोधी લે છે. ક્યાંય પણ સંતોષ ને શાંતિ ન મળી એટલે સાચું સુખ શોધવા પ્રેરાય છે જીવ. બસ એને બધા ઉપાયો કરી લીધા છે સુખના, કોઈ બાકી નથી રાખ્યા. અનંતકાળ થયો, જ્ઞાનના ઉઘાડથી સુખ તો એ કરી લીધું, કસાયની મનતા તે સુખ એ પણ કરી લીધું. બે પ્રકારનું છે ને, એમાં કરી લીધું છે પણ ક્યાંય સુખ છે નહીં, એટલે એ સુખ શોધે છે, સાચું મળી જાય. खुद के परिणाम बताते हुए कहा, निर्विकल्प आनंद की तो बात ही क्या करें. विकल्प के समय में भी सुख और शांति तो बढ़ती ही रहती है. विकल्प के समय में भी सुख और शांति तो बढ़ती ही रहती है. फिर भी निर्विकल्प आनंद तो इससे भी बहुत अधिक दर्जे का है. वो आनंद से छूटने से तो इतना दुखी दुख होता है कि जैसे बर्फ में पड़ा हुआ बर्फ से छूटकर अग्नि में प्रवेशता. जो दुख होता है ऐसे निर्विकल्प में से
निकलते होता है। નિર્વિકલ્પમાંથી વિકલ્પમાં આવે છે ત્યારે ઓના જેવું દુઃખ થાય છે, બરફમાંથી નીકળીને અગ્નિમાં નાખે કોઈ એના જેવું. તો નિર્વિકલ્પ મેં આને જાને કી લગન રહેતી, ફરી પછીને નિર્વિકલ્પ ધ્યાનની લગન થાય છે. બોલો એમાં કઈ કેવું છે? उसमें क्या कहना है? તમે કહેશો તો આગળ ચાલશે. હું અટકી ગયો, કંઈ કેવું હોય તો, ન કેવું હોય તો પછી કહેશો એટલે આગળ ચાલીશ એમ કહું છું. કંઈ કેવું હોય તો કહો, ન કેવું હોય તો એમ કહો. हाँ, एम. खुद के परिणाम बताते हुए कहा, निर्विकल्प आनंद की तो बात क्या करे, नहीं कहीं. विकल्प के समय में भी सुख और शांति तो बढ़ती ही रहती है. સવિકલ્પ સામે સંબરપૂર્વક નિર્જરાઓ એની વાત શુદ્ધિની વૃદ્ધિ થાય. હા, શુદ્ધિની વૃદ્ધિ થાય છે. સુખ અને શાંતિ વધે છે. કેમ કે કશાયની નિર્જરા થાય છે અને વિતરાગતા વધતી જાય છે. એનું કારણ કે આત્માનો આશ્રય તો વૃદ્ધિગત ચાલુ છે. જેટલો આશ્રય પેલા સમયે છે એટલો આશ્રય નથી, બીજા સમયે અવલંબન વધી જાય છે, એકાગ્રતા વધતી જાય છે. સહજ જેટલી એકાગ્રતા વધે છે એટલી વિતરાગતા વધે છે અને એટલું સુખ વધતું જાય છે. સવિકલ્પ ધ્યાનમાં એમ કહે છે. નિર્જરા કે ને કે શુદ્ધિની હાનિ, શુદ્ધિની વૃદ્ધિ. શુદ્ધિની વૃદ્ધિ હોય તો આનંદની વૃદ્ધિ હોય જ ને. એમ સુખ શાंति तो बढ़ती ही रहती है. सविकल्प दशाની વાત કરી. फिर भी निर्विकल्प आनंद तो इससे भी बहुत अधिक दर्जे का है. એની વાત શું કરી? અધિક દરજ્જો છે. હા, એટલે આનંદ એમાં છે. આમાં ભલે સુખ શાંતિ છે પણ આનંદ ની ભરતી નથી ને. આનંદ નિર્વિકલ્પમાં આનંદ એમાં ભરતી આવે છે. આમાં આનંદનો ઓટ આવ્યો, આનંદનો ઓટ તો આવ્યો. નિર્વિકલ્પ જેવો આનંદ નથી સવિકલ્પમાં. પણ નિર્વિકલ્પ થવા પહેલા જે સવિકલ્પ દશા હતી, પહેલા 4 વાગે નિર્વિકલ્પ ધ્યાન આવ્યું. 4 માં 1 મિનિટે સવિકલ્પ દશા હતી. સવિકલ્પ દશામાં જે આનંદ હતો સવિકલ્પ દશામાં, એના કરતા 4 વાગે 4 ને 1 મિનિટે નિર્વિકલ્પ ધ્યાનમાં જતા આનંદની વૃદ્ધિ થઈ ગઈ. પછી 4 ને 2 મિનિટે બહાર આવ્યું. તો જે 4 વાગે સવિકલ્પ દશા હતી અને આનંદ હતો, એના કરતા 4 ને 2 મિનિટે આનંદ વધારે છે. બે સવિકલ્પ દશા મેળવવી. નિર્વિકલ્પની વાત નહીં કરવી હમણાં. એક સાધક છે, 4 વાગે સવિકલ્પ દશામાં છે અને 4 ને 1 મિનિટ થઈ ત્યાં તો ડૂબકી મારી, ઉપયોગ અંદર ગયો અને 4 ને 2 મિનિટ સુધી રહ્યો, 1 મિનિટ અંદર રહ્યો. તો 4 ને 1 મિનિટનો જે આનંદ હતો એના કરતા 1 મિનિટ વધારે રહ્યો તો આનંદની ભરતી બહુ આવી ગઈ. બરાબર છે. હવે 1 થી 2 મિનિટ સુધીનો જે આનંદ હતો એ ભરતી વાળો એ પાછો ઓટ થયો અને 3જી મિનિટમાં આવ્યો ત્યારે જે 4 વાગે જેટલી આનંદ હતો સવિકલ્પમાં એના કરતા 4 ને 3 મિનિટે આનંદ વધ્યો. કોની સાથે સરખાવો તો આની સાથે સરખાવો તો આનંદ ઘટ્યો. બરાબર. આની સાથે સરખાવ તો ઘટ્યું અને ઓલી સાથે સરખાવ તો વધ્યું. એમ કહે છે. એમ કહે છે. સુખ શાંતિ बढ़ती रहती है.
तो भी निर्विकल्प जैसा नहीं है, नहीं है। वाह वाह, इसलिए संतोष नहीं है। नहीं है, फिर से अंदर में आता है। ध्यान का प्रयोग करता है। बहुत सरस। લોજિક ગણિત છે ગણિત કેવું કેવું ખ્યાલ આવ્યો? હા. એકદમ કેમ કે 4 વાગે જેટલી સુધી નિવૃત્તિ હતી, 4 વાગ્યાનો તમે ટેમ્પરેચર માપી લ્યો. ટેમ્પરેચર. ટેમ્પરેચર હા, આપણે ટેમ્પરેચર જ છે ને આત્માના ટેમ્પરેચર છે. પરિણામનું. આ ટેમ્પરેચર છે. બરાબર. હવે એ 4 વાગે જે ટેમ્પરેચર સુધી હતી વૃત્તિ, સમજી ગયા? અહીંયા સુધી 40 ડિગ્રી હતી, હાજી. બરાબર? હા. હવે 4 ને 1 અને 2 મિનિટ વચ્ચે 50 ડિગ્રી 10 ડિગ્રી વધી ગઈ સુધી, બરાબર. સમજી ગયા? હાજી. હવે પછી 3 મિનિટે આવી હા, તો હા. 41 ડિગ્રી રહી. બરાબર. અચ્છા, એમ. 40 કરતા 1 વધી, પણ ઓના કરતા 9 ઘટી. હા, એમ. ઉનાળા 9 નો ઘટાડો ને 1 નો વધારો. કેમ? ફરીથી કેમ શું છે? મોનું ઘટાડો, એકનો વધારો. હા. નિર્વિકલ્પમાં તો આનંદની વૃત્તિ આવે ને, આપણે સવિકલ્પમાં તો રેડ આવે. આનંદની તો એમની સાથે ચાલવાની ને તો હા, ચાલવાની જે હતું ને, એ તો 40, એ તો હે 40 અને નિર્વિકલ્પમાં 50 થી. હવે આ જે ઘટ્યું ને એ 41 થી વધી ગયું. તો એની અપેક્ષાએ અચ્છા, બરાબર. આની નિર્વિકલ્પની અપેક્ષાએ નિર્વિકલ્પની ઘટ્યું અને ઓની અપેક્ષાએ અપેક્ષાએ વધ્યું. ઘટ્યું, પણ ઓની અપેક્ષાએ વધ્યું, બધું. વધ્યો. બરાબર. નિર્વિકલ્પની અપેક્ષાએ તો ઘટ્યું, ઘટ્યો આનંદ ઓની અપેક્ષાએ વધ્યો. વધ્યું. એટલે 40 ના 41, 41 ને 42, 43, 44 એમ થયા જ કરશે. ભલે ભરતીમાં 10 વધે, પાછો 10 ઓટ આવી જાય, તો પણ ઓની સાથે સરખાવો તો બધું તો શુદ્ધિની વૃદ્ધિ થયા જ કરે છે. વાહ, વાહ. બહુ ઈ વાત સારી. બહુ સરસ છે. આપણે એમ જ ને શુદ્ધિની વૃદ્ધિ થાય એટલે ક્રમે ક્રમે શુદ્ધિની વૃદ્ધિ થઈ એમ કે છે. સવિકલ્પ દશામાં શાંતિ તો પડતી હે, એટલે વિતરાગતા વધી ને, એટલે આશ્રય તો એનો છે જ, ચાલુ છે. સરસ. હે તો એ કેની હારે સરખામણી કરી? સવિકલ્પની દશામાં. ઓલી નિર્વિકલ્પ ધ્યાનની હારે સરખામણી ન કરી તો ઘટી હા, ગયું. તો ઘટી ગયું છે. હા. પણ એકંદરે ઘટ્યું કે એકંદરે વધ્યું? એકંદરે ઘટ્યું ને એકંદરે વધ્યું. એકંદરે વધ્યું, વધ્યું. ઘટ્યું નથી. પણ નિર્વિકલ્પની અપેક્ષાએ તો ઘટ્યું ને. ઈ ન ગણાય. એકંદરે કહું છું. એકંદરે એકંદરે એવરેજ એટલે એવરેજ. એવરેજ. ઈ તો વધ્યું, ઈ તો વધ્યું. વધતું જાય છે. ઈ તો વધતું જાય છે. હા. 41, 42, 43, 44, 45. ઈ તો વધતું જાય છે. હા, વધતું જ જાય. બરાબર છે. એટલું અવલંબન એને વધે છે. ડૂબકી મારે ત્યારે તો આનંદ છે જ, પણ પાછું વળી નીકળે ને પાછો તો બધું જાય છે. એટલે આનંદ ઘટ્યો ને, હા. આનંદની ઓટ આવ્યો, આનંદનો ઓટ આવી જાય છે. પણ સવિકલ્પ વચ્ચે જો તો ઈ તો વૃદ્ધિ જ છે. વધે જ. સમય સમય बढ़ે છે ઈ. હા, એટલે ડિગ્રી થી તમને સમજાવ્યું મેં. ઈ બરાબર છે. બહુ સરસ. પણ એ તો અનુમાનમાં લે ત્યારે તમે ખ્યાલ આવે છે. ઘટ્યું એમ ન કયો, હવે હા. વધ્યું એમ કયો. મને કાઉન્ટ કરી નાખો. બરાબર. 1 મિનિટના 10 ડિગ્રી વધી ગઈ, ઉભરો આવ્યો. હે. સમજી ગયા? ઉભરો આવ્યો ને આનંદનો. પછી સવિકલ્પમાં ઉભરો બેસી ગયો. પણ ઉભરો બેસો 40 સુધી નથી જતો ઈ. નહીં ચાલી. હા, ઉભરો બેસે છે, 41 પછી 41 માં અટકી જાય છે. હા, નહીં અટકી જાય. 40 સુધી ના જાય. એનાથી તો વૃદ્ધિ જ છે. એટલે 9 ડિગ્રી ઘટે, હા. 10 આવી વધીને 10 એ 10 ઉડીને જાય. નહીં. કેમ કે 40 થી 41, 41, 42 થયા કરે. બધાને ક્રમ છે. બહુ જ બઢિયા બેન. ઘણી ઈચ્છા હતી. હવે બેઠું ચર્ચા કરી બેન ના રીતે. નહીં, હવે તો એકદમ બેસી બેસી ગયું. ગયું. આની અપેક્ષાએ ઘટ્યું એ મને ખ્યાલમાં ના હા, આવ્યું. આની નિર્વિકલ્પની અપેક્ષાએ ઘટ્યું એ બરાબર છે, પણ ઘટતા ઘટતા ઈ 41 અટકી ગયું, હા, એનાથી આ ના 40 સુધી ના આવ્યું. નહીં. ઈ 41 ટકી ગયું. પછી સવિકલ્પ દશા આવ્યો ને તો 41 ટકી ગયું. 40 કરતા 1 ડિગ્રી વધી. હાજી બઢી. સમજી ગયા? હાજી. હા, એમ ફરી નિર્વિકલ્પ ધ્યાનમાં આવે, ઉભરો, પાછો બેસે ખરો, ઓના કરતા 1 પોઈન્ટ વધારે જ હોય. વધારે જ હોય. બરાબર છે. હોય ઈ ગુમાવે નહીં, હોય ઈ ગુમાવી ન શકે. એ તો સુરક્ષિત રહી ગયો. સુરક્ષિત થઈ ગયો ને 1 પ્લસ વધતું ગયો, 1 પોઈન્ટ.
જેટલી કમાણી કરી એ તો રહી જ છે, પણ સમય સમય એની વૃદ્ધિ થતી વધી જાય. થતી પાસે સમય સમયનો હિસાબ છે ને, હા, સમય સમય. પરિણામ નથી. એટલે કે છે સુખ શાંતિ भक्ति है, मगर निर्विकल्प की बात क्या करें. ભાઈ ગુલિસ્તાન ચેન્જ તો નિર્વિકલ્પ દશામાં થાય છે ને. આ ચેન્જ નિર્વિકલ્પ ધ્યાનમાં ચેન્જ થાય. પણ ચોથા ગુણ સ્થાન વાળા માનો કે 1 લાખ વર્ષનું એનું ગાળો છે, ચોથો ગુણ સ્થાન લેવાનું. ચોથા ગુણ સ્થાન વડે અનેક વખત આવે ચોથા ગુણ સ્થાને નિર્વિકલ્પ ધ્યાન, હાજી. પણ એવું નિર્વિકલ્પ ધ્યાન ના આવે કે બીજે કસાયનો અભાવ થાય, એટલે ચોથું રહીએ. બરાબર.